જય મહારાજ મિત્રો, એક બાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયો. મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદની અંદર સત્વહાર ફૂડ ફેસ્ટિવલ 2025 જે ચાલી રહ્યો છે એની અંદર હું તમને અલગ અલગ ફૂડ સ્ટોલ પર જઈને તમને બતાવીશ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ. તો અત્યારે આપણે આ ફર્સ્ટ યરની વિદ્યાર્થીનીઓ દ્વારા જે આ વઘારેલો રોટલો તમને બતાવવા જઈ રહ્યા છે, તો સૌપ્રથમ તો તમને ટેસ્ટ કેવું લાગે? બહુ જોરદાર ટેસ્ટ છે. તમારે 3 દિવસ આવું જતું હતું અને હું આ લોકોને બી કહું છું કે 365 દિવસ તમે વઘારેલો રોટલો બનાવો અને બધા એન્જોય કરો. જય મહારાજ. જય મહારાજ. સૌથી પહેલાં તો તમારી કોલેજ કઈ? અમે મહિલા આર્ટ્સ કોલેજમાંથી આવીએ છીએ અને 3 દિવસનો અમારો પ્રોગ્રામ છે, એટલે અમે 3 દિવસ અમને અત્યાર સુધી અમે કોલેજમાં કરતા હતા આ પ્રોગ્રામ, પણ અમારા સરે વિચાર્યું આ વખતે કે આપણે બહાર જઈને કરીએ અને ખરેખર બહાર આવ્યા એટલે અમે બહારનું કંઈક જોયું, શીખ્યું અને વધારે સારું કરવા મળ્યું અમને. તો પબ્લિકનું રેસ્પોન્સ કેવું રહ્યું? પબ્લિકનું રિસ્પોન્સ બહુ જ સારું આવ્યું છે. અમે કંઈ વધીને પાછું ઘરે લઈ જતા નથી, બધું અહીં જ પતાવીને જ જઈએ છીએ. તમે જે બનાવી રહ્યા છો એની અંદર શું શું વાપરો છો? હા, વઘારેલો બાજરીનો રોટલો છે, એમાં બાજરીનો રોટલો છે એમ ઝીણો ઝીણો કરીને પછી એને વઘારીએ છીએ. અને વઘારેલા મોમોસ છે, એમાં અમે ઘઉંના સત્વ આહાર છે એટલે ઘઉંના લોટના મોમોસ બનાવીએ છીએ. જો કે મોમોસમાં અંદર જે સ્ટફિંગ હોય છે શાકભાજી, અને વઘારેલામાં અંદર અમે વઘારીએ છીએ શાકભાજીમાં પણ, તો એ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. અને બીજા છે કે ફ્રાય મોમોસ છે, તેમાં સ્ટીમ કરીને ફ્રાય કરવાના છે ને એ પણ ઘઉંના લોટના જ છે. અને એનું પ્રાઇસ શું? ફ્રાય મોમોઝના 40 છે, વઘારેલા મોમોઝના 50 રૂપિયા અને વઘારેલા રોટલાના પણ 40 જ છે. જય મહારાજ. જય મહારાજ. આપણે કઈ કોલેજમાં? સરદાર પટેલ કોમર્સ સ્કૂલ મોગલકોટ. અને આપણે જે બાજરીના ચમચમિયા છે એટલે શું? એક આઈટમ છે, એમાં બધું બાજરીનો લોટ, મેથી, દાણા એ બધું મસાલો નાખવામાં આવે છે અને બાજરી ચમચી તરીકે ઓળખવામાં આવે છે. તો એનું ભાવ શું? 30 રૂપિયા. અને એની અંદર વાનગી મેથી બધું આવે છે, અલગ અલગ મેથી, દાણા, હળદર, જીરું, આદુની પેસ્ટ, લીંબુ, છાશ એ નાખવામાં આવે છે. એનું તમને અનુભવ કેવો રહ્યો? સારો રહ્યો છે અને પબ્લિકનો રિસ્પોન્સ સારો છે, બધાનો રિસ્પોન્સ સારો છે અમારો. એનું ભાવ શું? 30 રૂપિયા. મારું નામ ભટ્ટ બેનિકા આશિષ કુમાર છે. હું હાલમાં યુટીએસ મહિલા આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને હું હિન્દુ અનાથ આશ્રમમાંથી આવું છું, જેમાં અમે અમારી કોલેજમાં અહીં જે સત્વાહાર થઈ રહ્યો છે એમાં અમે વેસ્ટમાં બેસ્ટનો સ્ટોલ કર્યો છે અને જોડે અમે ભેલ અને ચણા ચાટ પણ રાખેલ છે. વેસ્ટમાંથી તમે શું બનાવો છો? વેસ્ટમાં એટલે સર 2 રૂપિયાવાળી ખાલી બોલપેન હોય છે, એમાં અમે કૂચા બનાવીએ છીએ જે અહીંયા તમારે અહીં સેમ્પલમાં મૂકેલા છે અમે. અને જે કેન્ડી સ્ટિક આવે છે એમાંથી પણ અલગ અલગ આઈટમ છે. અહીંયા ચકડોર મૂકેલા છે, પેન સ્ટેન્ડ મૂકેલું છે, એવી રીતે અલગ અલગ વસ્તુ હોય છે. એની પ્રાઇસ શું હોય છે? એમાં ચકડોરની 350 હોય છે અને પેન સ્ટેન્ડની 60 થી 70 હોય છે. અને કોઈને જોઈતું હોય તો એના માટે શું કરવું પડે? કોઈને જોઈતું હોય તો એનો અમે ઓર્ડર લઈએ છીએ અને પછી એમને ઓર્ડર પૂરો કરીને એમને પ્રોવાઈડ કરીએ છીએ વસ્તુ.
જય મહારાજબેન, જય મહારાજ. શું નામ છે તમારું? મારું નામ મંગીબેન ઇકતેભાઈ ખાસે. હું હા. ડાંગ. તમારા સ્ટોલનું નામ શું છે ને શું બધી વસ્તુ તમે લઈને આવ્યા? મારા સ્ટોલનું નામ છે મારા મંડળનું નામ બોલું મેં. હા, હા, હા. મારા મંડળનું નામ છે જય યોગેશ્વર સખી મંડળ ઢવલી દોડ, તાલુકા આહવા, જિલ્લા ડાંગ. ડાંગનું મારો આ સ્ટોલ છે ને ત્યાંથી હું અહીંયા આવી છું. મારા સ્ટોલમાં જે રાગી પ્રોડક્ટ છે બધું અનાજ ખેતી આપેલું ખેતી ઓર્ગેનિક ખેતીનું આ ધાન, Organic ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીનું આ ધાન છે. તેમાં આ પાપડ છે, બતાવો. આ પાપડ છે, પછી આ નાગલીનો લોટ છે, વાહ ભાઈ વાહ. આ ચટણી છે અમારા ડાંગ જિલ્લાની હાથથી વાટેલી છે. પછી આ નાગલીનું બિસ્કિટ છે. વાહ. પછી આ વાંસનું અથાણું છે, વાંસનું અથાણું. વાંસનું અથાણું. જો મિત્રો, ને આ કેરડાનું અથાણું છે. આ પછી આ નાગલીના આ ભૂંગળા છે, પછી આ વેફર છે, ચોખા, તમામ ભાતના ચોખા અમારા ઓર્ગેનિક ભાતના ચોખા છે. બરોબર બરોબર. તે અહીંયા હું ત્યાંથી હું અહીંયા આવેલી છું. ને અહીંયા ને હું દરેક જિલ્લામાં જાઉં છું. એનો ભાવ શું હોય છે? હા? ભાવ શું હોય છે? ભાવ 50 રૂપિયા છે. નાગલીના 100 રૂપિયા કિલો છે. જેમ પ્રાકૃતિક ખેતી હોવાથી અમે ભાવ વધારે લેતા છે. એકદમ નેચરલ. હા, નેચરલી છે એટલા માટે ભાવ અમે વધારે લેતા છે. એ વાંસના અથાણાનું શું છે બેન ડબ્બીનું? આ કે આનું શું ભાવ છે 70 રૂપિયા છે. 70. આ હાથમાં પકડીને અંદર બોલો. આ 70 બે રૂપિયાનું મિનિટ. છે. આ જે વાંસનું અથાણું છે એને બનાવવાની પ્રોસેસ શું? આને છે ને આ નાના નાના ટુકડા બનાવવાના, પછી એને થોડુંક સૂકવી નાખવાનું, ને પછી જેવી રીતે આપણે મેથીના કોરિયા બધું આવે ને, તો જેવી રીતે આપણે કેરીનું ભરીએ, બધું આમળાનું એવું ભરીએ ને તે રીતે આ ભરવાનું. હળદરનું આવે, પછી લસણનું આવે, તે રીતે કેરીનું ભરીએ એવી રીતે આ બી ભરવાનું અથાણું. એકદમ ઓર્ગેનિક. ઓર્ગેનિક. એ અથાણું ખાવાથી એના ફાયદા શું? આપણા શરીરમાં કેલ્શિયમ ઘટતું ને તે પૂરું પાડે, ને કોઈને હાથ પગ એવું દુખે ને તો બી સારું થઈ જાય. એ નેચરલી છે. એનું ભાવ શું છે? 70 રૂપિયા. 70 રૂપિયાનું. કેટલા ગ્રામ? 150 ગ્રામ છે. 150 ગ્રામ 70 રૂપિયા. હા. જોરદાર આવે છે.